बड़ी खबर बता दें, जहां धोराजी में कोली समुदाय के युवक हिमालय बरैया की हत्या के मामले में सोमनाथ के एमएलए विमल चुडासमा घटनास्थल पर पहुंचे, जहां उनके साथ धोराजी के पूर्व एमएलए ललित वसोया भी मौजूद रहे। पीड़ित परिवार से मुलाकात के बाद एमएलए ने पुलिस कार्रवाई पर गंभीर सवाल उठाते हुए आरोप लगाया कि 4 लोगों ने मिलकर युवक की हत्या की, लेकिन एफआईआर में केवल 2 आरोपियों के नाम ही दर्ज किए गए हैं। परिवार ने चारों आरोपियों को हिरासत में लेकर पुलिस स्टेशन लाने तक शव लेने से इनकार कर दिया था, लेकिन दाह संस्कार के बाद भी एफआईआर में सभी आरोपियों के नाम शामिल नहीं किए गए, जिसे एमएलए ने परिवार के साथ अन्याय बताया। साथ ही आपको बता दें कि विमल चुडासमा ने कहा कि वे पीड़ित परिवार को न्याय दिलाने के लिए मुख्यमंत्री, उप मुख्यमंत्री, डीजीपी और अन्य वरिष्ठ पुलिस अधिकारियों को पत्र लिखेंगे और सीसीटीवी फुटेज को पुख्ता सबूत के रूप में उच्च स्तर पर पेश करेंगे। उन्होंने चेतावनी दी कि यदि सभी आरोपियों के नाम एफआईआर में शामिल नहीं किए गए तो वे हाई कोर्ट का रुख करेंगे। एमएलए ने कहा कि अपराधियों का कोई धर्म नहीं होता और वे हमेशा पीड़ितों के साथ खड़े रहेंगे। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આવું છું। ત્યારે મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું, ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલયા બારિયાનું તેમનું મર્ડર થયું છે અને હું એમના પરિવારને મળવા માટે આવ્યો છે। અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે। જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે। 4 લોકોએ આખું મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા કે આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે। પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું, પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે। આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે। એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને, અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકોએ મને પુરાવા પણ બતાવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ છે। એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને આ જે ગુનેગારો છે, અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, પણ જે પણ ગુનેગારો હશે એના નામ ચડાવવામાં આવશે અને એની સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું। જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે અને રહેશે।